હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. ધીસ ઇઝ રોનક ચૌહાણ. તમારા દરેકનું હું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. ઘણા સમય પછી ચેનલ ઉપર આવા વિડીયોની શરૂઆત થવા જઈ રહી છે અને એનો જ આજે આપણી પાસે પહેલો વિડીયો છે કે જેમાં હું તમને કેટલું ઇન્ટ્રોડક્શન સમજાવીશ કે જો તમે ધોરણ 10 માં ભણી રહ્યા છો, મેથેમેટિક્સની તૈયારી કરવી છે તો એને કેવી રીતના કરવી, દરેકે દરેક ચેપ્ટર નંબર 1 થી 14 એનું કમ્પ્લીટ સોલ્યુશન, કમ્પ્લીટ તૈયારી કેવી રીતના કરવી, ઇન્ટ્રોડક્શન હોય, સ્વાધ્યાય હોય, ઉદાહરણ હોય, એની નોટ્સ કેવી રીતના લેવી, કેવી રીતના બનાવી, બધી જ વસ્તુનું જે માહિતી રહી આજના વિડીયોમાં આપવાનું છું. તો બસ વિડીયોમાં અંત સુધી બને રહેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારા માટે આજનો વિડીયો રહેવાનો છે. જો તમે ધોરણ 10 ની અંદર ભણી રહ્યા છો, મેથેમેટિક્સની તૈયારી કરવાની છે આ વર્ષે, નેક્સ્ટ વર્ષે, એના પછીના વર્ષે 2027, 28, 29, 30 ગમે ત્યારે બી જો તમે બોર્ડની એક્ઝામની તૈયારી કરવાની હોય અને મેથ્સની તૈયારી કરવી હોય તો તમે કમ્પ્લીટ ચેનલ ઉપર આવેલા છો. કેવી રીતના એની તૈયારી કરવી એ બધી જ વસ્તુ હું તમને ચેપ્ટર વાઇઝ, લેક્ચર વાઇઝ અને દરેક લેક્ચરની અંદર સ્પેસિફિક ટોપિક સાથે સમજાવીશ. લાઈક એની અંદર પહેલો વિડીયો હંમેશા ઇન્ટ્રોડક્શનનો રહેશે. ચેપ્ટરની અંદર ઇન્ટ્રોડક્શન સૌથી મહત્વનું છે, જે આપણું બેઝિક ક્લિયર કરે. સાથે સાથે જો ચેપ્ટરમાં કોઈ સૂત્રો હોય તો એ બી આપણે ઇન્ટ્રોડક્શનમાં શીખીશું. અને એક્ઝામની અંદર જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પૂછવામાં આવતા હોય છે એ એમસીક્યુ નું સોલ્યુશન અને ઇન્ટ્રોડક્શન બી આપણે પહેલા વિડીયોમાં કરીએ છીએ. એના પછી આવે છે એક્સરસાઇઝ અને એક્ઝામ્પલ, ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, એવી બધા જ દાખલા આપણે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીશું આપણા લેક્ચર્સની અંદર. અને એની નોટ્સ કેવી રીતના લેવી એ હું તમને થોડીક વાર રહીને બતાવું. ઓકે, ઘણા લોકોને તકલીફ પડતી હોય છે ધોરણ 10 ગણિત તૈયારી કેવી રીતના કરવી, મારા તો 14 ચેપ્ટર તૈયાર કરવાના છે, કેવી રીતના કરવું. જો તમારી પાસે 2 મહિના હોય, 3 મહિના હોય, 4 મહિના હોય, 5 મહિના હોય, ગમે તેટલા તમારી પાસે મહિના હોય, તમારી પાસે ગમે તેટલી તૈયારી કરવી હોય, તમારી પાસે તાકાત છે ખાલી તૈયારી કરવાની, તો બસ આ 1 થી 14 ચેપ્ટરના વિડીયો હું તમારા માટે બનાવવાનો છું, જેની અંદર દરેક ચેપ્ટરની અંદર, દરેક લેક્ચરની અંદર કમ્પ્લીટ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. કેવી રીતના ઇન્ટ્રોડક્શનમાં વસ્તુ સમજવી, કેવી રીતના દાખલો સોલ્વ થાય, બધી જ વસ્તુ તમને આ ચેનલ ઉપર શીખવાડવાનું છું. સાથે સાથે જે તમારા નોટ્સ લેવાની હોય એ નોટ્સ બી મેં હેન્ડ રિટન નોટ્સ તૈયાર કરી છે. ટોટલ મારી પાસે 4 ચોપડા છે. 4 ચોપડા મેં મારી જાતે હાથથી લખીને બનાવેલા છે, જેની અંદરથી ગમે તે તમે ચોપડો ખોલશો એની અંદર આપણી હેન્ડ રિટન નોટ્સ મળી જશે. ઓકે, ગમે તે તમે પેજ ખોલો, આ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનું પેજ છે. ઓકે, તમે જોઈ શકો છો કમ્પ્લીટ અહીંયા આગળ નોટ્સ બનાવેલી છે. કેવી રીતના દાખલાને સોલ્વ કરવા, બધી જ વસ્તુ 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ બનાવેલી છે. નોટ્સ કેવી રીતના લેવી એ બધી જ વસ્તુ તમને 2 મિનિટ રહીને શીખવાડું છું. ઓકે, આપણી પાસે ટોટલ 1 થી 14 ચેપ્ટર રહેતા હોય છે. 1 થી 14 ચેપ્ટર, દરેક ચેપ્ટરની અંદર પહેલી વસ્તુ આવે એનો ઇન્ટ્રોડક્શન, કે જે કોના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, તો કે આપણું બેઝિક ક્લિયર કરવા માટે. જો બેઝિક ક્લિયર હશે તો જ દાખલા સોલ્વ થશે. કોયડા સોલ્વ કરવા માટે લોપની રીત અને આદેશની રીત આવડવી જોઈએ, સમીકરણ બનાવતા આવડવા જોઈએ. જો ના આવડે તો આપણે આ કોયડા સોલ્વ ના કરી શકાય. તો બધી જ વસ્તુ આપણે બેઝિક થી લઈને એન્ડ સુધી શીખીશું ઇન્ટ્રોડક્શન ની અંદર. સાથે સાથે કેટલાક જે સૂત્રો જો ચેપ્ટરની અંદર આવતા હશે તો સૂત્રો શીખીશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુઝ એક્ઝામની અંદર વારંવાર પૂછાતા હોય છે એનું બી સોલ્યુશન અને ઇન્ટ્રોડક્શન, લાઈક કેવા પ્રકારના એમસીક્યુ એક્ઝામમાં પૂછવામાં આવતા હોય છે એ બધી જ વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શનમાં શીખીશું. જેમ જેમ આગળ વધતા જઈશું એમ આપણે એક્ઝામ્પલના દાખલા સોલ્વ કરતા જઈશું. એના પછી આપણે સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરતા જઈશું. ઇન્ટ્રોડક્શન જોયું હશે ને તો ઉદાહરણના દાખલામાં આઈડિયા આવશે. જેટલા ઉદાહરણના દાખલા સોલ્વ કરીશું ને એમ સ્વાધ્યાયના દાખલા ગણવાની મજા આવશે. હું તો તમને એટલી જ વસ્તુ કહીશ કે જો તમે લેક્ચરનું ઇન્ટ્રોડક્શન જોયું હશે ને તો તમે એક્ઝામ્પલ જાતે બી સોલ્વ કરી શકશો. અને એક્ઝામ્પલ સોલ્વ કર્યા પછી આપણે સ્વાધ્યાયના દાખલા તો ખાલી પ્રેક્ટિસ માટે સોલ્વ કરીશું. લાઈક પહેલા 2 વિડીયો પૂરા થઈ ગયા, ચલો હવે બીજા આગળના દાખલાની પ્રેક્ટિસ કરીએ. સો પ્રેક્ટિસ માટે જ આપણે સ્વાધ્યાયના દાખલાને સોલ્વ કરીશું. બહુ જ સરળતાથી અને સ્ટેપ બાય સ્ટેપ તમને બધી જ વસ્તુ આ ચેનલ ઉપર શીખવાડવાનો છું. કોઈ બી તમે આપણી પાસે રહેલી નોટ્સ ખોલી દો, આપણી પાસે અહીંયા આગળ ગમે તે નોટ્સ રહી એનું તમે ગમે તે પત્તો અહીંયાથી ખોલો, બધી જ વસ્તુ તમને આની અંદર અહીંયા આગળ ક્રિસ્ટલ ક્લિયર લખેલી મળી જશે. ઓકે, કોઈ બી પેજ તમે ખોલો. હવે હું વાત કરું નોટ્સ વિશે. આપણી પાસે ટોટલ 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ અવેલેબલ છે. 1 થી 14 ચેપ્ટરની. જો તમારા ચેપ્ટર નંબર 1 ની નોટ્સ જોઈતી હોય ચેપ્ટર નંબર 1 ની તો બી મળી જશે. ચેપ્ટર નંબર 2, 3, 4 એમ તમારા 14 ટોટલ નોટ્સ મળી જશે. કેવી રીતના નોટ્સ લેવી તો અહીંયા આગળ બાજુમાં તમને QR કોડ દેખાતો છે, અહીંયા દેખાતો છે. QR કોડને તમે સ્કેન કરશો એટલે સીધા તમે મારા પેજ ઉપર પહોંચી જશો. ત્યાં તમને ટોટલ 15 લિંક જોવા મળશે. 15 લિંક જોવા મળશે અથવા તો 15 આપણી પાસે ખાના જોવા મળશે. જેની અંદર પહેલું ખાનું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાનું છે. ચેપ્ટર નંબર 1 ઉપર તમે જેવા ક્લિક કરશો અને સ્ક્રોલ કરશો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. ચેપ્ટર નંબર 1 ની આપણી પાસે PDF છે. એની અંદર તમારે 3 વસ્તુ ભરવાની રહેશે. પહેલા નંબરની અંદર તમારું નામ શું છે, બીજા નંબરની અંદર તમારી ઈમેલ આઈડી અને ત્રીજા નંબરની અંદર તમારો મોબાઈલ નંબર. આવા ઘણા લોકોને અહીંયા જ બહુ તકલીફ પડતી હોય છે કે શું હું મારી ઈમેલ આઈડી આપું, મોબાઈલ નંબર આપું, નામ આપું. આ બધી જ વસ્તુ પ્રાઇવેટ રહેવાની છે. આનાથી કોઈ જ ગભરાવાની જરૂર નહીં. કોઈ મોબાઈલમાં OTP નથી આવવાનો,
કશી જ વસ્તુનો તમને તકલીફ નહીં પડે. ઓકે, અને આજની તારીખમાં આ બધી વસ્તુની જરૂર પડતી જ હોય છે. ગમે તે જગ્યાએ વેબસાઇટમાં લોગિન કરશો, ગમે તે એપમાં લોગિન કરશો, સીધી પરમિશન માંગશે, આઈ એક્સેપ્ટ બધું તમે નાખી દેશો એટલે તમારી બધી પરમિશન એની અંદર જતી રહે છે. પણ આ વસ્તુ 100% પ્રાઇવેટ રહેવાની છે કે જેની અંદર તમારું નામ, મેલ આઈડી અને મોબાઈલ નંબર, જેનાથી તમારું કોઈ ખાતું ખાલી નહીં કરી દેવાનું. ઓકે, આ તકલીફ ઘણાના પડતી હોય છે, સાચી વાત છે, મને બી આવી તકલીફ થતી હોય છે, પણ આનાથી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તમારા નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર નાખવાનું. જેવું તમે આ વસ્તુ નાખશો એટલે સીધું તમારા પેમેન્ટનો ઓપ્શન આવશે. જેવું પેમેન્ટ કરશો એટલે તમને તરત જ નીચે પીડીએફ મળી જશે. જે પીડીએફ દેખાય એના ઉપર ડાઉનલોડ ઉપર ક્લિક કરશો, પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અને લાઈફ ટાઈમ માટે એ પીડીએફ તમારા મોબાઈલમાં રહેશે, જ્યાં સુધી તમે ડિલીટ ના કરો ત્યાં સુધી. ઓકે, તો ટોટલ આપણી પાસે 15 લિંક છે, જેની અંદરથી 14 જે લિંક રહી ને, પહેલી 14 એ ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 એવી રીતના 14 ચેપ્ટરની લિંક છે. અને મેન વાત આવે છે 15મા નંબરની લિંક. એ લિંક રહેવાની છે કમ્પ્લીટ ચેપ્ટર નંબર 1 થી 14 માટેની. 1 થી 14 ની જે લોકોના ધોરણ 10 ગણિતની કમ્પ્લીટ તૈયારી કરવી છે, 14 ચેપ્ટરની કમ્પ્લીટ તૈયારી કરવી છે, બહુ સારામાં સારો સ્કોર કરવો છે, આ પ્રોફાઇલ એના માટે છે, આ પીડીએફ એના માટે છે. 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ, જેની અંદર 508 પેજીસ, મેં તમને 4 નોટ્સ બતાવી, એ 4 નોટ્સ કે જેની અંદર ટોટલ 508 પેજ રહેવાના છે, એ 508 પેજની પીડીએફ તમને અહીંયાથી મળી જશે. ઓકે, જે લોકો આ 508 પેજની પીડીએફ લેશે, હું તમને ગેરંટીથી કહીશ બહુ સારામાં સારો સ્કોર કરી શકશો. કારણ કે દરેકે દરેક વસ્તુ એની અંદર ક્રિસ્ટલ ક્લિયર લખેલી છે. તમે પરીક્ષાના આગલા દિવસે બી નોટ ખોલીને તૈયારી કરવા જશો ને તો બી તમને ખબર પડશે દાખલો કેવી રીતના સોલ્વ કરેલો છે. બાકી અધર રેફરન્સની અંદર તો કેવું હોય છે, રેફરન્સ બધા સબ્જેક્ટ માટે કામ આવતી હોય છે, બાકી મેથેમેટિક્સ માટે રેફરન્સનો કોઈ યુઝ નથી. ઓકે, રેફરન્સની અંદર બધા દાખલા આપેલા હોય, આપણે અહીંયા આગળ 3 બોર્ડ ભર્યા હોય, 1.5 થી 2 પેજ ભર્યા હોય અને રેફરન્સની અંદર 4 થી 5 થી 6 સ્ટેપની અંદર દાખલો પૂરો થઈ જાય, ખબર જ ના પડે દાખલો ક્યાંથી શરૂ થયો ને ક્યાં પૂરો થયો. ઓકે, સો મેથ્સ માટે કોઈ જ રેફરન્સની જરૂર નથી. મેથ્સ માટે લેક્ચર્સની જરૂર છે, એને સમજવાની જરૂર છે, અને આજે મેં નોટ્સ આપી એની જરૂર છે, જેની અંદર બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલી છે. ઓકે, હું તમને અહીંયા આગળ કોઈ બી તમારે કોયડો જોવો હોય, આ ચેપ્ટર નંબર 1 થી 5 હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું. અહીંયા આગળ કોઈ બી કોયડાનું એક્ઝામ્પલ ખોલું અને તમારે જોવું હોય ને તો હું તમને બતાવી દઉં. ઓકે, હા, યસ, જોવા તમે આ એક્ઝામ્પલ નંબર 10 ની નોટ્સ છે. એક્ઝામ્પલ નંબર 10, પેજ નંબર આપણી પાસે 86 છે, ઉપર રકમ આવશે. આ બધી જ વસ્તુ એને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરેલી છે. ઓકે, આવી વસ્તુ કોઈ બી તમે રેફરન્સ લેવા જશો ને એની અંદર સોલ્વ નહીં કરેલી હોય. આ તો એક દાખલો બતાવ્યો. આવા બધા ઇન્ટ્રોડક્શનની અંદર મેં કેટલાક એક્ઝામ્પલ શીખવાડ્યા છે, બધું બેઝિક શીખવાડ્યું છે. સાથે સાથે તમને એની અંદર ઉદાહરણના બધા જ દાખલા, સ્વાધ્યાયના બધા દાખલા, સાથે સાથે પ્રમેયની પણ આની અંદર આઈડિયા મળી જશે. હું તમને આની અંદર પ્રમેય લખેલો જોઈતો હોય તો એ બી બતાવી દઉં. ઓકે, ચેપ્ટર નંબર 10 ની અંદર પ્રમેય છે. યસ, તો તમને અહીંયાથી એક પ્રમેય જોવું હોય તો એ બી બતાવી દઉં. ઓકે, સી આ પ્રમેય 10.2 છે, એના કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરેલું છે. પ્રમેય 10.1 હોય, 10.2 હોય, પ્રમેય 6.1 હોય, 6.2 હોય, સમપ્રમાણતાનો હોય, સમપ્રમાણતાનો મૂળભૂત હોય, એનો પ્રતિપ્રમેય હોય, ગમે તે પ્રમેય હોય, ગમે તે દાખલો, બધી જ વસ્તુ આની અંદર ક્રિસ્ટલ ક્લિયર સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરેલી છે. ઓકે, તમે એક વખત એને ખોલશો, તૈયારી કરવાની સ્ટાર્ટ કરશો ને તો બી તમને મજા આવશે. અને હું તમને વિડીયોની અંદર તો એટલી સરળતાથી અને બહુ મસ્તીથી મજાથી દાખલા શીખવાડીશ, અને નોટ્સ સાથે હશે ને તો તમે દાખલા ગણવાની મજા આવશે. તમે બધા સબ્જેક્ટને ભૂલી જશો અને મેથેમેટિક્સની તૈયારી કરવામાં મજા આવશે. ઓકે, તો બસ નોટ્સની વાત થઈ ગઈ. તમે અહીંયાથી QR કોડ સ્કેન કરી શકો છો. સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી તમને લિંક મળી જશે, વિડીયોના એન્ડમાં બી લિંક મળી જતી હશે, ઉપર આઈ બટન ઉપર પણ તમને લિંક મળી જતી હશે. એનાથી બી આપણું પેટ લાગે છે તો ડાયરેક્ટ વોટ્સઅપમાં જ લિંક જોઈએ છે, સો આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મને હાય કરીને મેસેજ કરી શકો છો. 9510761493 951071076143. આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મને હાય કરીને મેસેજ કરો અને નીચે લખો કે કયા ચેપ્ટરની નોટ્સ જોઈએ છે, હું તમને ડાયરેક્ટ લિંક અથવા તો પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, 1 થી 14 ચેપ્ટરની આપણી પાસે 15મા નંબરની લિંક કે જે 508 પેજની લિંક રહી, 1 થી 14 ચેપ્ટર કમ્પ્લીટ, એની અંદર બધી વસ્તુ આવી જશે. તમારે કોઈ રેફરન્સની ચોપડીની કશાની જરૂર નહીં પડે. એ નોટ્સ લઈને તમે તૈયારી કરવા બેસો ને તો બી તમને મજા આવી જશે. ઓકે, રેડી? તો બસ આજનો વિડીયો આપણો એના માટે જ હતો. હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ગણિત. એની અંદર ચેપ્ટર નંબર 1 થી 14 ની કમ્પ્લીટ સિરીઝ કહો, કમ્પ્લીટ એનું સોલ્યુશન કહો, જે આપણને યોગ્ય લાગે આપણે કહી શકાય. ઓકે, જેની અંદર બધી જ વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. તમને દાખલા શીખવાની, ગણવાની અને તૈયારી કરવાની બહુ જ મજા આવી જશે. ઓકે, તો બસ વિડીયો હવે આગળથી શરૂ થઈ જશે. ચેપ્ટર નંબર 3 થી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાંથી આપણે એની શરૂઆત કરીશું.
તો બસ આના પછી ત્રીજા નંબરના ચેપ્ટરનો વિડીયો પહેલો જ વિડીયો ઇન્ટ્રોડક્શનનો, જેમાં લોપની રીત, આદેશની રીત, એનું કેટલું બેઝિક શીખીશું અને ચેપ્ટરનું કેટલું ઇન્ટ્રોડક્શન શીખીશું. તો આનો પહેલો જ વિડીયો ચેનલ ઉપર આવી જશે. તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દો, જેથી તરત જેવો નવો વિડીયો આવે ચેનલ ઉપર તમને એની નોટિફિકેશન મળી જાય. તો બસ મળીએ ચેપ્ટર નંબર 3 ની અંદર. બાકી જે બી વસ્તુ મેં તમને કીધી, તમારા કોઈ બીજી માહિતી જોઈતી હોય તો બી તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. તમારે કંઈ પૂછવું હોય તો બી તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. રેડી? તો બસ આજના વિડીયોમાં અહીંયા સુધી. નોટ્સ જે રહી બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે. એક વખત જરૂરથી ચેક કરજો. તમારા નોટ્સ વિશે કોઈ ડાઉટ રહેતો હોય તો બી તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. રેડી? QR કોડ દેખાતો છે અને તમે સ્કેન કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.